ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો। હું છું પાર્થ મોદી। દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ લઈને આવી ગયા છે અને આ કાર્યક્રમમાં આપણે વાત કરતા હોય છે આજના પંચાંગ વિશે, દિન વિશેષની સાથે જ તમને જે 12 રાશિના જે જાતકો છે તેમનું આજનું રાશિફળ શું કહી રહ્યું છે તેના ઉપર પણ આપણે માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ। સાથે મહત્વનું તો તમારા જે મૂંઝવણના પ્રશ્નો હોય, જે પ્રશ્નો હોય તેના ઉપર પણ આપણે માર્ગદર્શન મેળવતા હોય છે। આ તમામે તમામ મુદ્દાઓ પર આપણને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યાજી। મુકુંદભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં। સુપ્રભાતમ, ધન્યવાદ। મુકુંદભાઈ, કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા જાણીશું આજનું પંચાંગ શું કહી રહ્યું છે। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। દર્શક મિત્રો, દરેક લોકો શનિથી જ્યારે પીડિત થતા હોય છે ત્યારે માનસિક રીતે બેચેન અને તકલીફમય થઈ જતા હોય છે અને જ્યારે શનિની મહાદશા, શનિની અંતરદશા અને શનિની પ્રત્યંતર દશા આવતી હોય છે ત્યારે તે વ્યક્તિને જો શનિ મહારાજ તેના જન્માક્ષરની અંદર સારા હોય, તેના કર્મ સારા હોય તો ક્યાંક ને ક્યાંક એને સારું ફળ આપતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જો શનિ મહારાજ એના જન્માક્ષરની અંદર નીચસ્થ બનતા હોય અથવા તકલીફદાયક, કષ્ટદાયક બનતા હોય તો એ વ્યક્તિને મૃત્યુતુલ્ય કષ્ટની પ્રાપ્તિ થતી હોય છે। તો આજે આપણે જાણીશું કે શનિની પીડાની અંદરથી મુક્ત થવા માટે પીપળનું વૃક્ષ જ કેમ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે અને પીપળના વૃક્ષની કઈ રીતે પૂજા કરવાથી, પીપળના વૃક્ષના કઈ રીતે ઉપાય કરવાથી તમારા શનિને લગતા દરેક પ્રકારના દોષો દૂર થાય અને તમને ધન, માનસિક, શારીરિક, આર્થિક દરેક પ્રકારની શાંતિ મળે। પણ એ પહેલા લઈએ આજનું પંચાંગ। દર્શક મિત્રો, આજે તારીખ 7 એપ્રિલ 2018 નો દિવસ બની રહ્યો છે। વાર બની રહ્યો છે આજે શનિવાર, ચૈત્ર માસ, કૃષ્ણ પક્ષ, એની સપ્તમી કહેતા આજે સાતમની તિથિ બની રહી છે। મૂળ નામનું નક્ષત્ર પરિઘ નામનો આજે યોગ બની રહ્યો છે। 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। મુકુંદભાઈ, સાથે જ જાણીશું કે આજના દિન વિશેષની અંદર શું। દર્શક મિત્રો, દિન વિશેષની અંદર કંઈક આપણે જાણવા જેવી વસ્તુઓ વિશે વાત કરતા હોઈએ છીએ અને દરેક વ્યક્તિના જીવનની અંદર આજે શનિવાર છે તો શનિને લગતી સમસ્યાઓ જ્યારે ક્રિએટ થતી હોય છે ત્યારે મનુષ્ય પીડિત થઈ જતો હોય છે। જેવી રીતે દરેક શનિ છે અને રાહુ છે, આ બંનેનો સંયોગ સર્જાતો હોય તો ક્યાંક ને ક્યાંક બંધનનો યોગ પણ સર્જાય તો ક્રિએટ થઈ જતો હોય છે। દર્શક મિત્રો, તમારે શનિ છે એ શનિને લગતી સમસ્યા જો તમારે સર્જાતી હોય તો એની અંદર પીપળનું વૃક્ષ એ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે। પીપળના અમુક ગુણો છે એ પણ શનિને સમાન ગણવામાં આવ્યા છે અને શનિના ઈષ્ટદેવ એ ભગવાન કૃષ્ણ છે અને પીપળને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે। એટલા માટે જો પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે તો તમને દરેક પ્રકારના લાભોની પ્રાપ્તિ થાય અને શનિ દોષની અંદરથી મુક્ત તમે થઈ શકો છો। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો 24 કલાક જો કોઈ વૃક્ષ ઓક્સિજન આપતું હોય તો એ પીપળનું વૃક્ષ આપે છે। એટલા માટે જોવા જઈએ તો વૃક્ષોના મૂળની અંદર બ્રહ્માજી રહેલા છે, વૃક્ષોના મધ્ય ભાગની અંદર ભગવાન વિષ્ણુ અને વૃક્ષના અંતની અંદર ભગવાન શિવ રહેલા છે। જો ખાસ કરીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને દરેક પાન ઉપર દરેક દેવતાઓ રહેલા છે એટલે પીપળના વૃક્ષની જો આપણે પૂજા કરીએ તો આપણને સારામાં સારો લાભ મળે અને શનિ દોષની અંદરથી આપણે મુક્ત પણ થઈ જઈએ છીએ। શનિને મુખ્ય દંડકારક દેવ ગણવામાં આવ્યા છે। શનિ છે એ મનુષ્યને પોતાના કર્મ અનુસાર ફળ આપતો હોય છે અને શનિની પૂજા કરવાથી, પીપળના વૃક્ષની પૂજા કરવાથી તમારા સંકલ્પ સિદ્ધ થાય। શનિવારના દિવસે તમારે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરવો, હનુમાન ચાલીસાનો અથવા હનુમાનજીનો દર્શન કરવા, હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને ગરીબને ભોજન કરાવવું, કંઈ નહીં તો બિસ્કિટ ખવડાવી દો। આ 3 ઉપાયો કરશો તો અવશ્ય તમને શનિ દોષની અંદરથી મુક્તિ થતી જણાશે। દર્શક મિત્રો, તમારે ધનને લગતી સમસ્યા હોય, સંતાનને લગતી સમસ્યા હોય, આરોગ્યને લગતી સમસ્યા હોય તો પીપળનો કયો એવો ઉપાય કરવો કે જેથી તમને આ દરેક સમસ્યા દૂર થાય એ વિષય ઉપર પણ આપણે આગળ વાત કરીશું। જય ગણેશ। ચોક્કસથી મુકુંદભાઈ, આ સાથે જ જૂનાગઢથી આપણી સાથે પિનલબેન જોડાઈ ગયા છે। પિનલબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર। પિનલબેન, આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો। જય ગણેશ આચાર્યજી। ગણેશ પિનલબેન, 13/8/1991 બર્થ સમય છે 9 થી 9:30 ની વચ્ચે રાત્રે, બર્થ પેલેસ છે નેદરડા, લગ્નમાં વિલંબ થાય છે અને વાત આવીને અટકી જાય છે તો કઈ દિશામાં કઈ રાશિ સાથે?
જો તમારા જન્માક્ષરની અંદર મીન લગ્ન ઉદિત થઈ રહ્યું છે ને મીન લગ્નના અધિપતિ ગુરુ મહારાજ પોતે પંચમ સ્થાનની અંદર સૂર્યની સાથે ઉચ્ચસ્થ બિરાજમાન છે, એટલે કે ઉચ્ચના હોવાના લીધે કેરિયરને પહેલું પ્રેફરન્સ આપો, કેરિયરની અંદર ધ્યાન આપવાના લીધે ક્યાંક ને ક્યાંક તમારા લગ્ન જીવનની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન ક્રિએટ થાય, એટલે કે લગ્નમાં 90 થી 99% વાત આવીને અટકી જાય. બીજા નંબરની અંદર ચોઈસની અંદર પ્રોબ્લેમ થાય કે મારે આવું જ પાત્ર જોઈએ અને એના લીધે પણ તકલીફોનો સામનો કરવો પડે. સપ્તમાધિપતિ બુધ મહારાજ પોતે ષષ્ઠમ સ્થાનની અંદર મંગળ અને શુક્રની સાથે બિરાજમાન છે, જેના લીધે પણ દાંપત્ય જીવનની અંદર વિલંબ જેવી સ્થિતિનું સર્જન થઈ શકે. આગામી સમયની અંદર એટલે કે ઓગસ્ટ મહિના પછી જો તમે પ્રયત્ન કરો તો અવશ્ય આપને સફળતા મળી શકે એમ છે. સૂર્ય અને શનિનો દૃષ્ટિ દ્વારા થતા સંઘર્ષ યોગનું આપ અવશ્ય વિધાન કરાવી નિત્યના માટે ભગવાન સૂર્યને કંકુવાળું જલ ચડાવો. તમારા માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ આપ ધારણ કરો, જેથી તમારો ચંદ્રગ્રહ બળવાન થશે અને અવશ્ય તમારા લગ્ન વેલા થઈ જશે. તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિ સાથે તમારે લેણાદેણી બહુ જ સારી છે. પૂર્વ અને ઉત્તર દિશા તરફ પ્રયત્ન કરશો તો અવશ્ય આપને સફળતા મળી શકશે. જય ગણેશ. ચોક્કસથી આ સાથે અમદાવાદથી ભારતીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતીબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર. ભારતીબેન, આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. મારા બાબાની જન્મ તારીખ છે 18/6/99, સમય છે બપોરે 3:30 અને સ્થળ છે અમદાવાદ. એટલે બાબા પ્રશ્ન એવો છે કે બાબાએ ડિપ્લોમા પેટ્રોકેમિકલ કરી છે, એટલે એને ડિગ્રી કરવાના વિદેશ માટે કેવા યોગ છે અને સરકારી નોકરીના યોગ છે? જો એમના જન્માક્ષરની અંદર તુલા લગ્ન ઉદિત થયું છે અને તુલા લગ્નની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. તુલા લગ્નનો અધિપતિ શુક્ર પોતે કર્મસ્થાનની અંદર રાહુની સાથે બિરાજમાન છે. અવશ્ય જોવા જઈએ તો આમનો ભાગ્ય અત્યંત બળવાન છે. ભાગ્ય બળવાન હોવાના લીધે એમને સારી સફળતાઓ મળી શકે. કર્માધિપતિ ચંદ્ર પોતે લાભસ્થાનની અંદર સિંહ રાશિની અંદર બિરાજમાન છે. પેટ્રોકેમિકલને લગતી જે વસ્તુઓ હોય છે એની અંદર શુક્ર, ચંદ્ર અને બુધ આ 3 ગ્રહો જોવા અત્યંત આવશ્યક હોય છે. સાથે સાથે રાહુનું બળ પણ જોવું અત્યંત જરૂરી હોય છે. તમારા સુપુત્ર ચીના જન્માક્ષરની અંદર બુધ મહારાજ પોતે સ્વગૃહી બિરાજમાન છે. કર્માધિપતિ ચંદ્ર પોતે લાભસ્થાનની અંદર છે અને લગ્નાધિપતિ શુક્ર પોતે રાહુની સાથે કર્મસ્થાનની અંદર છે. અવશ્ય એમને આગળ જતા એમના ભવિષ્યની અંદર આ લાઈનની અંદર એમને સારી સફળતાઓ મળી શકે. વિદેશની જો વાત કરવામાં આવે તો વિદેશ દ્વારા આમનો ભાગ્યોદય થઈ શકે અને વિદેશના યોગો પણ એમના સુંદર મજાના બની રહ્યા છે. અત્યારના એપ્રિલ મહિનાની 15 તારીખ પછી મેષનો સૂર્ય થશે, એ પછી આપ પ્રયત્ન કરો તો અવશ્ય સફળતાઓ મળી શકે. સારા લાભ માટે થઈ અને બુધવારે ભગવાન શંકરને તમારે દૂધ અને કાળા તલ અર્પણ કરવા અત્યંત આવશ્યક રહેશે અને નિત્યને માટે વિષ્ણુ સહસ્ર નામાવલીનો પાઠ શ્રવણ કરવાથી એમને સારા એવા ફળની પ્રાપ્તિ થઈ શકશે. જય ગણેશ. ચોક્કસથી સોનપરાથી આપણી સાથે મોહનભાઈ જોડાઈ ગયા છે. મોહનભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર. મોહનભાઈ, આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. જન્મ તારીખ છે 23/12/1998. જી, જન્મ સમય? જન્મ સમય છે સવારના 4 થી 5 ના ગાળામાં. જન્મ સ્થળ? જન્મ સ્થળ સોનપરા. શું પ્રશ્ન છે મોહનભાઈ? એ મારી બેટી વિશે છે પ્રશ્ન. એના ધર્મેશ નામના છોકરા આ વેવિશાળની વાત ચાલુ છે તો કેવી રહે, અને એને એનું નામ શિલ્પા છે અને એની તબિયત બરોબર નથી રહેતી. જો એમના જન્માક્ષરની અંદર જોવા જઈએ તો તુલા લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને તુલા લગ્નનો અધિપતિ શુક્ર પોતે સૂર્ય સાથે તૃતીય સ્થાનની અંદર બિરાજમાન છે. જ્યારે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો દૂષિત થતા હોય છે ત્યારે એ વ્યક્તિને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા હોય છે. તમારા સુપુત્રી ચીના જન્માક્ષરની અંદર મકર રાશિની અંદર ચંદ્ર મહારાજ બિરાજમાન છે, જેના લીધે જોવા જઈએ તો એને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરાવડાવે, પાણીજન્ય રોગો, લેડીઝ સંબંધી સમસ્યાઓ વગેરે વસ્તુ એને ક્રિએટ કરાવડાવે. મંગળ દોષ બની રહ્યો છે, જેના લીધે જોવા જઈએ તો એના લગ્ન જીવનની અંદર થોડી ઘણી તકલીફો ઉત્પન્ન થઈ શકે. આપે વાત કરી ધર્મેશની. ધર્મેશ નામ સાથે એને અવશ્ય લેણા દેણી છે, કારણ કે વૃષભ, સિંહ, ધન અને મીન આ 4 રાશિ સાથે એમને સારામાં સારી લેણા દેણી છે. એટલે આપ એની અંદર આગળ વાત વધારો તો અવશ્ય સારી સફળતાઓ મળી શકે. એમના જીવનની અંદર જે એમને શારીરિક પ્રોબ્લેમ્સો છે, શારીરિક પ્રોબ્લેમ્સો દૂર કરવા માટે દર પૂર્ણિમાના દિવસે ચંદ્રના પ્રકાશની અંદર દૂધ રાખી અને એ દૂધ પોતે ગ્રહણ કરવાથી એમને સારો લાભ મળી શકે. પગની અંદર ઝાંઝર એમણે ખાસ પહેરવા જરૂરી રહેશે. પગમાં ઝાંઝર પહેરશે તો પણ એમને સારી સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, મુકુંદભાઈ સાથે ચર્ચાને આગળ વધારીશું, પણ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.
પણ એ પહેલા આપણે લઈએ 12 રાશિઓનું ભવિષ્ય કથન. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલ અને ઈ, જેનો સ્વામી બને છે મંગળ. આવા મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણયો ન લેવા તમારા માટે હિતાવહ છે. શેર બજારની અંદર સાચવીને કાર્ય કરશો તો અવશ્ય આપને સફળતા મળી શકે. આજના દિવસની અંદર ભગવાન શિવને દૂધ અર્પણ કરો, આપનો દિવસ ઉત્તમ રહેશે. ને વાત કરીએ હવે વૃષભ રાશિની. વૃષભ રાશિના અક્ષર છે બ, વ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર. આવા વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર ધાર્મિક કાર્ય કરવાથી તમને સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના દિવસની અંદર કોર્ટ કચેરીને લગતા કોઈ પણ કાર્ય હોય તો એની અંદર થોડી ઘણી નુકસાની જવાની સંપૂર્ણ શક્યતાઓ બની શકે છે. સારા લાભ માટે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરો, અવશ્ય આપને સારો લાભ રહેશે. વાત કરીએ હવે આકાશ મંડળની તૃતીય રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ. આવા મિથુન રાશિના જાતકો માટે આજના દિવસની અંદર બૌદ્ધિક વિકાસની ઉત્તમ તકો તમને પ્રાપ્ત થતી જણાશે. દાંપત્ય જીવનની અંદર તમને હૂંફ મળશે ને સારો એવો લાભ પણ મળી શકે છે. સારો લાભ જોઈતો હોય તો આજે શ્વાનને રોટલી અર્પણ કરો, અવશ્ય આપનો દિવસ સારો રહેશે. વાત કરી રહ્યા હતા દર્શક મિત્રો આજના દિવસની અંદર શનિના ઉપાયોની. જો તમારે સંતાન પ્રાપ્તિની અંદર સમસ્યા સર્જાતી હોય, સંતાનને લગતી તમારે સમસ્યા સર્જાતી હોય અને એ પણ શનિના લીધે તમારે સમસ્યા સર્જાતી હોય તો તમારે પીપળના વૃક્ષનું સેવન કરવું અને પીપળનું વૃક્ષ છે એ તમારે એની માવજત કરવી અત્યંત આવશ્યક રહેશે. પીપળના વૃક્ષને પહેલા વહેલા તમે વાવો અને પછી તમે કાયમીને માટેની માવજત કરો અને કોઈ પણ પીપળના વૃક્ષની નીચે બેસી અને સાંજના સમયે ઓમ શમ શનેશ્ચરાય નમઃ, ઓમ શમ શનેશ્ચરાય નમઃ મંત્રનો 108 વખત નિત્યને માટે જપ કરશો તો અવશ્ય ટૂંક સમયની અંદર જ તમારે જો શનિના લીધે સંતાનમાં પ્રોબ્લેમ થતા હશે તો એ સમસ્યા તમારી દૂર થશે અને તમને સારો લાભ પણ મળશે. આગળ આપણે આર્થિક બાબતો વિશે પણ વાત કરીએ, પણ એ પહેલા લઈએ કર્ક રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય. કર્ક રાશિ. કર્ક રાશિ કે જેના અક્ષર છે હ અને ડ, જેનો સ્વામી બને છે ચંદ્ર. કર્ક રાશિના જાતકો માટે શત્રુઓથી સાવધાની રાખવી અત્યંત આવશ્યક છે. સમજી વિચારીને કાર્ય કરશો તો અવશ્ય આપને સફળતા મળી શકે છે. આજના દિવસની અંદર તમારા માતા અને પિતાના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય આપનો દિવસ સારો રહેશે. વાત કરીએ હવે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય. સિંહ રાશિના જાતકોએ આજના દિવસની અંદર વ્યવસાયની અંદર ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે. મહેનત કરશો તો એના કરતા વધુ તમને આજના દિવસની અંદર સફળતા મળતી જણાશે. સારો લાભ જોઈતો હોય તો ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય આપનો દિવસ સારો રહેશે. વાત કરીએ હવે કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ. કન્યા રાશિ વાળા જાતકોને આજના દિવસની અંદર પોતાના માતાના ચરણ સ્પર્શ કરી માતાના આશીર્વાદ લઈ અને તમે તમારા દિવસની શરૂઆત કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા હતા શનિના ઉપાયોની. તમારે જો નાણાકીય સમસ્યાઓ સર્જાતી હોય તો આ નાણાકીય સમસ્યાઓને દૂર કરવા માટે શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે સાંજના સમયે સૂર્યાસ્ત સમયે સરસવના તેલનો દીપક કરવો જોઈએ અને એની 9 પ્રદક્ષિણા કરી અને ત્યારબાદ તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જપ કરશો તો ટૂંક સમયની અંદર જ તમારે નાણાને લગતી સમસ્યા દૂર થશે. અને બીજા નંબરની અંદર પીપળનું વૃક્ષ હોય એની નીચે પડેલું પાન એની અંદરથી તોડવાનું નથી, પરંતુ નીચે પડેલું પાન લઈ એની અંદર ગુલાબનું અત્તર લગાડી તમારા પર્સમાં રાખવાનું, 1 મહિના સુધી રાખવાનું, બીજા મહિને વળી પાછું બદલાવી નાખવાનું. આવું કરશો તો અવશ્ય આપની નાણાની સમસ્યા દૂર થશે અને તમને સારો લાભ પણ મળશે. વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર. આવા તુલા રાશિના જાતકો માટે ભાગ્યોદયની ઉત્તમ તકો પ્રાપ્ત થતી જણાશે. તમારે તમારા સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે. સારો લાભ જોઈતો હોય તો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંદિરની અંદર તુલસી દળ અર્પણ કરો, અવશ્ય આપનો દિવસ સારો રહેશે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ. આવા વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસની અંદર કોઈ પણ ઉપર ભરોસો ન મૂકવો જરૂરી છે. ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થઈ શકે છે. આજે તમારા સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી પણ આપે અત્યંત જરૂરી છે. આજના દિવસે હનુમાનજીના મંદિરે આકડાની માળા ચડાવો, અવશ્ય આપનો દિવસ સારો રહેશે. વાત કરીએ હવે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ. આવા ધન રાશિના જાતકો માટે આજના દિવસની અંદર આવક વૃદ્ધિની ઉત્તમ તકો તમને પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર જે લોકો નોકરિયાત વર્ગ છે અને સહકર્મચારી વર્ગ દ્વારા પણ સારામાં સારો સહયોગ પ્રાપ્ત થતો જણાય. સારો લાભ જોઈતો હોય તો આજે ભગવાન વિષ્ણુ
સહસ્રનામાવલી પાઠનું શ્રવણ કરો, અવશ્ય આપનો દિવસ સારો રહેશે. દર્શક મિત્રો, તમને કાયમીને માટે માથાનો દુખાવો જો રહેતો હોય તો તમારા હથેળીનો એટલે કે હથેળીનો જે આ વચ્ચેનો ભાગ હોય છે, આ વચ્ચેના ભાગને તમે 5 મિનિટ સુધી દબાવશો તો નિત્યને માટે આવો પ્રયોગ તમે કરશો તો તમારા મસ્તકનો દુખાવો દૂર થશે ને તમને સારો લાભ પણ મળશે. વાત કરીએ હવે મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ. આવા મકર રાશિના જાતકો માટે આજના દિવસની અંદર કાર્ય લાભ માટે ઉત્તમ તકોની પ્રાપ્તિ થતી જણાશે. આજના દિવસની અંદર તમારું દાંપત્ય જીવનનું સુખ મધુરતા ભર્યું રહેતું જણાશે. સારો લાભ જોઈતો હોય તો ભગવાન શિવની આરાધના કરો, અવશ્ય આપનો દિવસ ઉત્તમ રહેશે. વાત કરીએ હવે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ. આવા કુંભ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર તમારા ધારેલા કાર્યની અંદર તમને સારામાં સારો લાભ મળે, પરંતુ તમારે શત્રુ પક્ષથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. ભગવાન શિવની આરાધના કરો, આપનો દિવસ ઉત્તમ રહેશે. હવે વાત કરીશું આકાશ મંડળની અંતિમ રાશિ એટલે કે મીન રાશિની. મીન રાશિના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ. આવા મીન રાશિના જાતકોએ વાહન ચલાવવાની અંદર તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. વ્યવસાયની અંદર મહેનત કરશો તો અવશ્ય આપને સફળતા મળી શકે છે. સારા લાભ માટે ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરો, આપનો દિવસ ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, આપણે વાત કરી મેષથી લઈ અને મીન રાશિ સુધીના દૈનિક રાશિ ભવિષ્યની, સાથે સાથે વાત કરી આપણે શનિ મહારાજ વિશેની. હજી પણ આપણે આગળ વાત કરતા રહીશું, અનેક ઉપાયો બતાવતા રહીશું અને સાથે સાથે સલમાન ખાનની આજે જામીન માટેની જે અરજી છે એ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીને કોલર મિત્રોને પણ લઈશું. પણ એ પહેલા લઈએ એક નાનકડો એવો વિરામ. જય ગણેશ. વિરામ બાદ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપનો પ્રેમ અગાધ મળી રહ્યો છે ને એટલા માટે જ બરોડાથી હાર્દિકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તો હાર્દિકભાઈ સાથે આપણે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ હાર્દિકભાઈ. જય ગણેશ કુંભભાઈ. હાજી હાર્દિકભાઈ, કોના વિશે પ્રશ્ન હતો? પોતાના વિશે પ્રશ્ન હતો. ઓકે, જન્મ તારીખ? જન્મ તારીખ 5/9/91. 5/9/1991. જન્મનો સમય? જન્મનો સમય સવારે 4:32. 4:32. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ચીખલી, વલસાડ જિલ્લાનું ચીખલી. હા, ચીખલી ગામ. બોલો, શું પ્રશ્ન હતો? સારી નોકરી, મેકેનિકલ એન્જિનિયરિંગ કરવું છે, પણ સારી નોકરીનો કોઈ યોગ નથી અને નોકરી મળશે કે નહીં સારી, અને ચેન્જ કરવાની છે અને ગવર્મેન્ટમાં કોઈ ચાન્સ કરો. જુઓ, તમારા જન્માક્ષરની અંદર કર્ક લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને કર્ક લગ્નની અંદર શુક્ર અને ચંદ્ર બંને ગ્રહો સાથે વિરાજમાન છે અને સાથે સપ્તમ સ્થાનની અંદર રહેલા શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ ચંદ્ર મહારાજ ઉપર બની રહી છે, જેના લીધે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. મહેનત કરો, ફળનું પ્રમાણ તમને સ્વલ્પ માત્રામાં પ્રાપ્ત થાય અને લાભાધિપતિ શુક્ર પોતે ચંદ્ર સાથે બિરાજમાન છે અને શનિની દ્રષ્ટિ પડતી હોવાના લીધે ક્યાંક ને ક્યાંક શૃંગારની અંદર સારો ઇન્ટરેસ્ટ રખાવે. કેરિયરને તમે પહેલું પ્રેફરન્સ આપ્યું છે, છતાં પણ તમારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે. કોઈ વ્યક્તિને નાણાં એક તો ઉધાર તમે ન આપતા. દર શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરો અને શમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જપ કરો, એનાથી તમને સારો લાભ રહેશે. દર શુક્રવારના દિવસે ગાયને ઘાસ અર્પણ કરવાથી પણ તમને સારો લાભ મળી શકે છે. આપને આગળ જતા જોબ માટેનો સારામાં સારો યોગ બની રહ્યો છે. બુધમાં અત્યારે શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે કે આગામી સમયની અંદર અત્યારે કર્કમાં રાહુનું ભ્રમણ છેલ્લા 8 મહિનાથી છે, એટલે 8 મહિનાથી ડિસ્ટર્બન્સ વધારે છે. હજી તમારે 1 વર્ષ જેવી પરિસ્થિતિ થોડી ઘણી ડામાડોળ રહી શકે છે. એ પછી આપને સારો લાભ પ્રાપ્ત થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સાથે સાથે ગુરુ મહારાજ 10મા મહિનામાં ચેન્જ થશે, પછી તમને સારો લાભ પણ મળતો જણાશે. જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ એક બીજા કોલર મિત્ર સાથે. હેલો. હેલો. હાજી, જય ગણેશ બેન. નામ શું છે આપનું? જય ગણેશ. રમીલાબેન. રમીલાબેન, કોના વિશે પ્રશ્ન હતો? મારા બાબા માટે પ્રશ્ન છે. મારે 2 પ્રશ્ન છે, એક બેબી છે અને એક બાબો છે. તો આપના બાબાનું શુભ નામ? શુભ નામ વરુણ છે. એની જન્મ તારીખ 6/4/2003. પહેલેથી તારીખ બોલો. 6/4/2003. ઓકે, જન્મનો સમય? જન્મનો સમય સવારે 7:05. અને જન્મનું સ્થળ? વડોદરા. શું પ્રશ્ન હતો? એ અત્યારે 10માની એક્ઝામ આપી છે, તો એનું ભવિષ્ય આગળનું કેવું રહેશે, કઈ લાઈન નીવડાવી? એને મહેનત કેટલી કરી છે 10મા ધોરણની અંદર? એનું અત્યાર સુધીનું 96 છે. ઓકે, વેરી ગુડ. સારામાં સારું કહેવાય. હવે એમના જન્માક્ષર જોવા જઈએ તો ઉચ્ચના ગુરુ મહારાજ બિરાજમાન છે. આખું વર્ષ કદાચ મહેનત ન કરે તો પરીક્ષાના સમયે પોતે પરીક્ષા આપવા માટે જાય, એટલે કે છેલ્લા 2-3 મહિના જો કદાચ મહેનત કરે
તો પણ એને સારામાં સારા માર્ક પ્રાપ્ત થઈ જાય. કારણ કે જે વ્યક્તિના જન્માક્ષરની અંદર ગુરુ મહારાજ પોતે સ્વગૃહી હોય, ઉચ્ચના બિરાજમાન હોય, આવા વ્યક્તિનું માઇન્ડ બહુ જ સારું હોય છે અને આવા વ્યક્તિઓને સફળતાઓ મળતી હોય છે. તમારા સુપુત્રજીના જન્માક્ષરની અંદર પણ ગુરુ મહારાજ પોતે ઉચ્ચના બિરાજમાન છે, એટલે એમને સારામાં સારા યોગો બની રહ્યા છે. પરંતુ એમના જન્માક્ષરની અંદર ચંદ્ર શનિનો વિષયોગ અને શનિ રાહુનો શ્રાપિત દોષ ધનસ્થાનની અંદર થાય છે. મહેનત કરવા છતાં ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ જાય ને જેના લીધે સફળતાના યોગોની અંદર તકલીફો ઉત્પન્ન કરાવે. અત્યારે કર્કનો રાહુ ગુરુની સાથે ચાલે છે, ધનના શનિ મહારાજ પોતે મંગળની સાથે ચાલે છે. મંગળની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા હોવાના લીધે ક્યાંક ને ક્યાંક તકલીફોનો સામનો કરવો પડી શકે. માટે દર સોમવારે ભગવાન શિવ ઉપર દૂધ ચડાવવાનું કહો. શનિ રાહુ શ્રાપિત દોષ, ચંદ્ર રાહુ ગ્રહણ યોગનો આ વિધાન અવશ્ય કરાવી લો, જેથી સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત થઈ શકે. જય ગણેશ. આપણી સાથે એક બીજા કોલર મિત્ર જોડાઈ ગયા છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. હલો. હા બોલો. જય ગણેશ. જય ગણેશ. કોણ બોલો છો પ્રભુ? આપનું નામ શું છે? વિનોદભાઈ બોલું છું. આપની જન્મ કોના વિશે પ્રશ્ન હતો? મારા છોકરા વિશે બોલવું છે. તમારા છોકરાનું નામ શું છે? અલ્કેશભાઈ છે. જન્મ તારીખ? જન્મ તારીખ 1/7 છે. 1/7. ઉંમર આપણે એની ઉંમર 1/7/2000. 1/7/2000. 2093. 2093 તો હજી આવી નથી, 2018 હાલે છે. અરે શું છે 2001. 2001. હલો. 2004 ને? હા 2004 બસ. 2004. 31/7/2004. જન્મનો સમય? સવારમાં વહેલા 11 વાગ્યાનો. અને જન્મનું સ્થળ? જોધપુર. જોધપુર. શું પ્રશ્ન હતો? એને ભણવામાં ધ્યાન નથી. જુઓ, પહેલા નંબરની અંદર જોવા જઈએ તો જ્યારે પણ કોલર મિત્રો આપ અહીંયા કોલ કરો ત્યારે તમારા સુપુત્ર, સુપુત્રી અથવા તમારી જે જન્મ તારીખ હોય, જન્મ સમય હોય અને જન્મ સ્થળ હોય, આ ત્રણ વસ્તુ પર્ટિક્યુલર તમારે હાથમાં રાખી અને પછી આપ કોલ કરો, જેથી તમને અને અમને બંનેને સફળતા સારી પ્રાપ્ત થાય અને આપણે વ્યવસ્થિત પ્રત્યુત્તર વધારે મિત્રોને આપી શકીએ. તમારા સુપુત્રજીના જન્માક્ષરની અંદર કન્યા લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને કર્મસ્થાનની અંદર શુક્ર અને શનિનું ભ્રમણ છે. મોજશોખ શૃંગારની અંદર સારો એવો ઇન્ટરેસ્ટ ક્રિએટ કરાવડાવે, મગજ થોડોક ઉગ્ર રખાવડાવે, ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે શોર્ટ ટેમ્પરેચર જેવી સ્થિતિનું સર્જન કરી મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. સારામાં સારો અભ્યાસની અંદર લાભ પ્રાપ્ત થાય એ માટે ગુરુનો ઓરિજિનલ પોખરાજ ફર્સ્ટ ફિંગરની અંદર ધારણ કરાવી દો અને ખાસ કરીને રોજ સવારે સૂર્યનારાયણને કંકુવાળું જલ અર્પણ કરો, અવશ્ય સારો લાભ મળશે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી હતી સલમાન ખાનના ઉપાયો વિશેની. તો દર્શક મિત્રો, આજે સલમાન ખાનની જે જન્માક્ષર બની રહ્યા છે, મેષ લગ્નની કુંડલી બની રહી છે, એમાં શનિની મહાદશા ચાલી રહી છે. શનિની મહાદશાની અંદર રાહુની પ્રત્યંતર દશા, એમાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે, જેના લીધે આજે બપોરે 12 વાગ્યા પછી એનો સમયગાળો થોડો ઘણો સુધરતો જણાશે. એના ફેન્સની અંદર ઉત્સાહનો માહોલ 12 વાગ્યા પછી જણાતો જણાશે ને એની અંદર જામીનની જે ક્રિયા છે એની અંદર થોડો ઘણો એને રાહત મળી શકે ને થોડો ઘણો લાભ પણ મળી શકે. તો દર્શક મિત્રો, આજે આપણે શનિ વિશે વાત કરી. આવતીકાલે નવા વિષયને લઈને અમે ફરી પાછા પધારીશું. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો અને આપ નિરંતર નિહાળતા રહો સવારે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. જય ગણેશ.